જય માતાજી ગાઈસ, બધા મજામાં? તો આજ અમે જવાના છે વિશ્વનું સૌથી પહેલું મંદિર શનિ મંદિર છે જે આવ્યું છે હાથલા. તો આજ અમે ત્યાં જવાના છે, તો વિડીયોમાં બના રહેજો આગળ. તો હાલો ગાઈસ, આપણે જવાના છે શનિ મંદિરે, જે વિશ્વનું સૌથી મોટું મંદિર છે, જે બહુ વખણાવમાં છે અને જે આપણે હાથલામાં આવ્યું છે શનિદેવનું મંદિર. આપણે ત્યાં જવાના છે આજે. તો વિડીયોમાં આગળ સુધી રહેજો તો તમને બધાય દર્શન કરાવીશું, બરોબર? અને બધી શનિવાર હા, અને આજ શનિવાર છે તો ઘણા લોકો પણ આવ્યા છે ત્યાં, બહારથી ઘણા લોકો આવ્યા છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બરોબર? તો હવાલો આપણે નીકળીએ. ઉદર વાળા રસ્તેથી હાથલા વાળો રસ્તો જાય છે. અહીંથી થાય છે અંદાજે 4 કિલોમીટર. તો હાલો આપણે આ શનિદેવના મંદિરે પૂગી ગયા છે, બરોબર? અને ઘણું બધું માણસ છે અહીંયા, અને એનું વ્યૂ બતાવું. શનિદેવનું છે, ઘણા બધા માણસ લોટ કાઢી દો. આપણે નારિયેલના 80 રૂપિયા છે, બરોબર? તો નારિયેલ અમે લઈ કરી જઈ ગયા દર્શન કરવા. અંદરથી તમને બતાવી મંદિર આખું. તમે અંદરથી જોઈ શકો છો. કોમન છે, તો આવી જાય ફાટેલ વસ્તુ તો બીજી જગ્યાએ નથી આવી. એને તો ક્યાં, એને તો પૂરું બનાવ્યું. હા, એને ક્યાં ફાટેલ એને નહીં પૂરું કપડું દેવું પડે. હા, પણ પૂરું પણ થાળીને ના કોપડાય, તમે એમને ના આપી શકો. હું વિવાદનની અંદર ના આવું, તમે ભવિષ્ય છો, બરોબર ને? તો આવતીકાલની પેઢી એટલે એનો શુક્ર સારો હોવો જોઈએ. બીજું શુક્ર શુક્રસ્થાન આવી પાસે અસ્ત થયા પછી તમે કોઈનું માનો નહીં, તમારા ઘરનું નહીં. એટલે આ વસ્તુ છે, ચીડીનો સ્વભાવ તમારો કરી દીધો. પ્રદર્શન નહીં કરવાનું, અમુક પ્રદર્શન કહેવાય. તો હાલો મિત્રો, આપણે દર્શન કરી નીકળી ગયા છે અને શનિદેવના. અને આપણે સંપલ પણ પહેરીને આવ્યા છે. કે અહીંયા એક રિવાજ છે કે સંપલ આપણે પહેરીને આવીએ, બરાબર? અને અહીંથી જે સંપલ મૂકીને જાય ને એની પનોતી મૂકીને જાય છે, એવું અહીંયા બધા વાત કરે છે. અને બહુ એ સારું. અને આપણે સંપલ લઈને આવ્યા છે અને સંપલ પહેરીને આવ્યા છે, તો આપણે અહીં મૂકીને જવાના છે સંપલ. આપણે પાછા પહેરીને જવાના થતા નથી. આપણે ઉઘાડા પગે આપણે ઘરે જવાનું છે. અને ઘણા લોકો છે, જો પાછળ ઘણા બધા દર્શન કરવા આવ્યા છે અને ઘણા બધા આવ્યા છે. તો આપણે થોડોક શનિદેવનો ઇતિહાસ પણ છે અને લખેલો છે, એ આપણે બતાવીશું હમણાં થોડીક વારમાં. આ શનિદેવનો ઇતિહાસ છે થોડોક.
જોઈ લેજો. તો હાલો મિત્રો, આ શનિદેવની વાવનો ઇતિહાસ છે, જે વાવનો ઇતિહાસ છે જે 10મી સદીમાં બની હતી વાવ. એ તમને બતાવું એનો નજારો. આ વાવ છે. અને અહીંયા શનિદેવનું મંદિર છે. તો પિન્ટુભાઈ અહીંયા પગું પગું ધોઈ કરીને શનિદેવની પનોતી મૂકે છે. અહીંયા સંપલ તમે જોઈ શકો છો કે અહીં તમને કેટલું બધું વસ્તુ જોવા જડે છે જે પનોતી ઉતારે. ત્યાં મંદિરમાં આપણે એટલી બધી વાત કરી શકીએ એમ નહોતા, કેમ કે ત્યાં ઘણા બધા લોકો હતા એટલે એને ડિસ્ટર્બ થાય એવું ના કરાય. એટલે જે વિડીયો ઉતાર્યો હોય ને એમાં આપણે ડબિંગ કરી નાખીશું, બરાબર. ત્યાં આપણે બધી જોઈ લીધું હોય અને આગળ જાય હવે, બરાબર. ને આગળ અહીં પ્રસાદી પણ આપે છે, ત્યાં જઈને પ્રસાદી લઈ લે આપણે, પછી આપણે નીકળીએ. પિન્ટુભાઈ આવી ગયા છે. આપણે અહીં નાસ્તો લઈને આવતા રહ્યા. ફરસાણ બધી અહીંયા આપતા હતા, નાસ્તો બધે ઊંધી ગાંઠિયા અને તો ગાઈઝ આપણે ગાંઠિયાની પ્રસાદી કરી છે. અને આ છે ગાંઠિયા જે અહીંયા આપણે આપે છે પ્રસાદી રૂપે. તો આપણે અમે પ્રસાદી કરી છે. શનિદેવની પ્રસાદી છે તો કરવી જરૂરી છે. તો હાલો ભલે. તો આપણે અહીંયા નાસ્તો કરીને નીકળી ગયા છે અને આપણે અહીં ફાંકી ખાવા હાટું. તો સુનિલ ગયો છે ફાંકી લેવા. અને આપણે આ વિડીયો હવે પૂરો થયો એવો, બરોબર. અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. આવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં, બરોબર. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.